સુરતમાં ફ્લિપકાર્ટ કંપની સાથે 42 લાખની છેતરપિંડી આચરનાર ગેંગનો પર્દાફાશ। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફ્લિપકાર્ટ કંપનીએ કરોડોની ઠગાઈ અંગે ફરિયાદ નોંધાવી હતી। સેલર પ્રોટેક્શન ફંડ પોલિસીનો દુરુપયોગ કરીને કંપની સાથે 42 લાખની છેતરપિંડી કરી। સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફ્લિપકાર્ટ કંપનીએ નોંધાવી કરોડોની ફરિયાદ। માત્ર 9 દિવસમાં એક જ ડિવાઇસ અને આઈપી પરથી 5121 બોગસ ઓર્ડર પ્લેસ કરાયા। કેશ ઓન ડિલિવરીના ઓર્ડર કરી 3 દિવસમાં સેલર પેમેન્ટ ચોથા દિવસે ઓર્ડર કેન્સલ કરવામાં આવ્યો। એક જ કસ્ટમર આઈડી, આઈપી એડ્રેસ અને એક જ મોબાઈલ નંબર દ્વારા અને એક જ ડિવાઇસથી તમામ ઓર્ડર્સ પ્લેસ કરવામાં આવી હતી અને છેલ્લા 9 દિવસમાં 5121 ઓર્ડર પ્લેસ કરીને જે સેલર પ્રોટેક્શન ફંડની પોલિસી છે ફ્લિપકાર્ટની એનો દુરુપયોગ કરીને ફ્લિપકાર્ટ સાથે 42 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે અને એમાં જે મુખ્ય આરોપીઓ છે એ લોકો ઝારખંડના છે અને એ લોકો ટેલિગ્રામ મારફતે આવા લોકોને સંપર્ક કરે છે અને આવા લોકો જે સેલર્સ છે ઈ કોમર્સના એમને સંપર્ક કરે છે। ખોટી સેલર આઈડી પણ વેચે છે કેમ કે એકવાર અગર ઈ કોમર્સ વેબસાઇટમાં એ લોકો બ્લેકલિસ્ટ થઈ જશે તો પછી એમને બીજી સેલર આઈડીની જરૂરિયાત પડશે। તો એ મુજબ આખું રેકેટ ચાલે છે જેમાં જે સેલર્સ છે એ પણ સંડોવાયેલ છે, જે ઓર્ડર્સ પ્લેસ કરનાર છે એ લોકો ઝારખંડમાં છે અને વચ્ચે વચેટિયાઓ છે જે લોકો સંપર્ક કરાવે છે।